જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે ચાલો હવે આપણે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ। દાખલા નંબર 5 ની અંદર આપણે એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। એટલે કે આપણે n ની જગ્યાએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લેવાની છે અને એને તમે જે છે 6 ની ઘાત સ્વરૂપે મેકો, સાથોસાથ એનું સાદુરૂપ આપો। સાદુરૂપની અંદર જોવા જાવ તો કે છેલ્લો અંક જે છે શૂન્ય મળે છે કે નહીં તે આપણે તપાસવાનું કીધું। હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આની માટે એક હિન્ટ યાદ રાખવાની છે। કઈ રીતે પ્રશ્ન? તો કે અહીંયા તમને જે 6 આપી દીધા છે એ 6 ની તમારે જે છે કોઈ પણ ઘાત લેવાની છે અને સાદુરૂપ આપતા શૂન્ય છેલ્લો અંક મળે છે કે નહીં તમારે તપાસવાનું છે। હવે હું આ 6 જે આપ્યા છે ને એની જગ્યાએ કોઈ પણ બીજી સંખ્યા લઈ નાખું, તમને જે છે થોડી ઘણી સમજૂતી આપું। હવે આવી ઘટના જે છે છેલ્લો અંક શૂન્ય ક્યારે બને વિદ્યાર્થી મિત્રો? તો કે 6 ની જગ્યાએ હું લઈ નાખું છું અહીંયા 10 અને જે સંખ્યા તમને આપી છે એ સંખ્યાના તમારે અવિભાજ્ય અવયવો મેળવવાના। અવિભાજ્ય શું મેળવવાના? અવયવો મેળવવાના। જો એના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હાજર હોય, અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 જો તમને મળે તો તમે જે છે એવું કહી શકો કે એ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય। હવે મેં 6 ની જગ્યાએ 10 લઈ નાખ્યા। હવે 10 ના હું અવિભાજ્ય અવયવો મેળવું તો કે અમને વિદ્યાર્થી મિત્ર બધાને ખબર છે 2 વડે ભાગાલે તો 2 પંચા 10 અને 5 એકા 5। જો તો અહીંયા અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં મળ્યા તમને? 2 અને 5 મળ્યા। તો 2 અને 5 મળ્યા તો તમે જોવા જાવ કે આ સંખ્યા જે છે એનો છેલ્લો અંક શૂન્ય છે। એ જ રીતે હું અહીંયા જે છે લઈ નાખું વિદ્યાર્થી મિત્ર 15। ધ્યાન આપજો તો કે આ 15 ના અવિભાજ્ય અવયવો મેળવું તો કે 3 વડે ભાગાશે તો 3 પંચા 15 અને 5 એકા 5। હવે તમે જો તો કે અહીંયા અવયવો અવિભાજ્ય સંખ્યા છે ખરી, પણ 3 અને 5 છે, 5 હાજર છે પણ 2 હાજર નથી। એટલા માટે અહીંયા 15 જે છે એમાં છેલ્લો અંક શૂન્ય નથી, 5 છે। તો હવે તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય ત્યારે જ બને કે જેના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હાજર હોય। હજી એક સંખ્યાનું ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બાજુની સાઈડ લઉં, ધ્યાન આપજો। તો કે હજી એક ઉદાહરણ લઈ નાખું અહીંયા 30, ધ્યાન આપજો। તો કે 2 વડે ભાગાલશે તો કે 2 એટલે 30 ને 2 વડે ભાગો તો 15, 3 વડે ભાગાલશે તો કે 3 પંચા 15 અને 5 એકા 5। હવે જો તો આ તમને જે છે અવિભાજ્ય અવયવો મળ્યા છે। હવે અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હાજર છે કે નહીં જોવો તો કે હા 2 હાજર છે અને 5 હાજર છે। આ 2 અવિભાજ્ય અવયવો હાજર છે એના હિસાબે જે તમને સંખ્યા આપી છે એનો છેલ્લો અંક શું છે? શૂન્ય છે। હવે તમે અહીંયા કોઈ પણ એની ઘાત લઈ નાખો, 2 લઈ નાખો અથવા 3 લઈ નાખો અથવા 5 લઈ નાખો, કોઈ પણ ઘાત લઈ નાખો તો પણ એના સાદુરૂપમાં જવાબમાં છેલ્લો અંક તો શૂન્ય જ રહેશે। તો મારે હવે અહીંયા જે છે 6 ના અવિભાજ્ય અવયવો મેળવવાના। જો એમાં 2 અને 5 હાજર હોય તો હું એવું કહી શકીશ કે એનો છેલ્લો અંક શૂન્ય હશે। જો અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હાજર નહીં હોય અથવા કોઈ પણ એક અંક હાજર નહીં હોય તો હું એવું કારણ દર્શાવીશ કે 6 નો છેલ્લો અંક જે છે શૂન્ય હોઈ શકે નહીં, કોઈ પણ ઘાત કરો તો। ચાલો હવે આપણે જે છે થોડી ઘણી ગણતરી કરી અને દર્શાવીએ। તમારે આની અંદર જે છે થોડી ઘણી લખાણની થિયરી યાદ રાખવી પડશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલો પોઈન્ટ યાદ રાખજો કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય ત્યારે જ બને કે જેના અવિભાજ્ય અવયવ 2 અને 5 હોય। આ તમારે પહેલો પોઈન્ટ ફાઇનલ યાદ રાખવાનો। જ્યારે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો છેલ્લો અંક જે છે શૂન્ય ત્યારે જ બને કે જેના અવિભાજ્ય અવયવ જે છે 2 અને 5 હોય। બાકીની સંખ્યા હોય તો એને આપણે કઈ પ્રોબ્લેમ નથી, પણ 2 અને 5 તો હાજર હોવા જ જોઈએ।
ચાલો હવે આપણે 6 નું તપાસીએ તો કે તેથી 6 ના અવિભાજ્ય અવયવ હવે 6 ના અવિભાજ્ય અવયવ મેળવી વિદ્યાર્થી મિત્રો તો કે 2 વડે પહેલા ભાગ આવશે તો કે 2 તેરી 6 હવે 3 એકા 3 તો ક્યાં અવિભાજ્ય અવયવ મળ્યા છે આપને 2 અને 3 તો કે 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 મળે છે તેથી પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતના અવયવ 6 ની n ઘાતના અવયવ તો જો તો 6 ના અવયવો શું લખાશે ને 2 ગુણ્યા 3 અને 6 ની ઘાત જે છે એટલી જ એના અવયવોને ઘાત લાગુ પડે થાય હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીંયા જે તમને 6 ના અવયવો મળ્યા છે એમાં 2 હાજર છે આપણે જે કીધું એ પ્રમાણે પણ 5 હાજર નથી તો અહીંયા જે ઉપર જે તમને એક નોંધ દેખાય છે એ નોંધનો જે છે અહીંયા વિરોધાભાસ થાય છે તેથી હું એવું કહી શકું કે અહીંયા જે છે n ની જગ્યાએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઉં અને હું એને 6 ની ઘાત સ્વરૂપે દર્શાવું તો એના સાદુરૂપમાં છેલ્લો અંક શૂન્ય આવશે નહીં કારણ કે અવિભાજ્ય અવયવમાં 2 હાજર છે પણ 5 હાજર નથી તો હું અહીંયા લખીશ કે આમ 6 ના અવિભાજ્ય અવયવમાં 5 નથી તેથી કોઈ એક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન મળે લ્યો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે જે છે લખાણ સહિત સરસ મજાની સમજૂતી સાથે પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે ચાલો તમારે ખાસ આને ધ્યાન રાખવાનું છે આ પહેલો પોઈન્ટ જે છે એની સમજૂતી જો તમને મગજમાં વ્યવસ્થિત બેઠી જાય એટલે તમે આની જગ્યાએ 6 ની જગ્યાએ કોઈ પણ સંખ્યા ફેરવી હોય આરામથી તમે જવાબ દઈ શકશો ખરી ચાલો હવે આની પછીના પ્રશ્નની અંદર આપણે મળીએ